પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે આવેલી શ્રી ઓગડ ચોક ખાતે સ્વર્ગીય આત્મા વાઘેલા ભગવાન શ્રી બદસિંહજીની 34મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો છે. ઉત્તર ગુજરાતના લોક સાહિત્યકાર રણજીત દાનગઢવી, સંગીત માસ્ટર રામસિંહ સોલંકી, કંબોઈ અને રવિ જોશી ઉણવાડા દ્વારા સંગીતના સુર વચ્ચે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. જેમાં અણીવાડા આશ્રમના કડવારામ મહારાજ, કૈલાશપુરી બાપુ, બ્રિજરાજગીરી બાપુ, બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને વડા ભક્ત મંડળ દ્વારા સિહોરી ભક્ત મંડળ સાથે આકોલી ભક્ત મંડળના શાંતુભા ભગત, ઉમેશગીરી ગૌસ્વામી, પત્રકાર સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા અને સ્વર્ગીય વાઘેલા ભગવાન શ્રી બદનસિંહજીની 34મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો. જેમાં સ્વર્ગીય આત્માના પુત્ર હેમુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, પૌત્રો વિપુલસિંહ કનુભા, પૃથ્વીરાજસિંહ રાજીભા વાઘેલા, અરુણસિંહ વાઘેલા, પત્રકાર અને પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ લોકોએ સ્વર્ગીય આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. જેમાં એક કહેવત છે, જનનીની જાણી તો 3 જણાને કા ભક્ત દાતાર કે સૂરવીર નહીં તો રહે છે. વાંજણી મત ગુમાવીશ નૂર માટે. સંતોને મહાપુરુષે કહ્યું છે, જેવા અન્ન ભેળા એના મન ભોળા, જેનો ટુકડો તો હરી ઢુકડો. આકોલી ઓગડ ચોક દરબારગઢ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો. કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.